ગુડ ઇવનિંગ, જય મુરલીધર. હું આપનો દોસ્ત હામાભાઈ આહિર દુદાણા. આજનો આ વિડીયો મેં આપણા સમાજનું ઘરેણું માયાભાઈ આહિર અને એમના સુપુત્ર ઝહીરાજાતા આહિરના સમર્થનમાં વિડીયો પોસ્ટ કરેલો છે. એ ઝહીરાજાતા આહિરને મારું જાહેરમાં સમર્થન છે અને સમાજના હરેક નાગરિકોએ માયાભાઈના અને ઝહીરાજાતા આહિરના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કરવો જોઈએ. અને હું આ સમાજના યુવાનોને આહ્વાન કરું છું કે હર યુવાનોએ ઝહીરાજાતાના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કરવો જોઈએ. 2 દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો પરસોત્તમભાઈનો, જેમાં પરસોત્તમભાઈ બોલે છે કે સમાજ માટે મારે ધોકા ઉપાડવા પડે તો હું ધોકો ઉપાડીશ. અરે પરસોત્તમભાઈ, બે સમાજને લડાવી નથી મારવાના, ઝઘડાવી નથી મારવાના. ધોકા ઉપાડવાની સલાહ આપશો તો તમારા સમાજના યુવાનો તમારામાંથી શું શીખ લેશે જણાવશો? આજે તમે જોવો છો માયાભાઈ કેમ ચૂપ છે. માયાભાઈ અમારા સમાજને ના પાડે છે કે ના આપણે કંઈ કોઈ વિડીયો ન બનાવતા, કોઈ વિરોધ ન કરતા, શાંત રહો, મૌન રહો. આજે માયાભાઈ સલાહ આપે છે સમાજને, તો તમે ધોકા ઉપાડવાની વાત કરો છો. બે સમાજને લડાવી મારવાનું કામ નહીં કરવાનું. અને રહી વાત ધોકાની, તો અમારા આહિર સમાજને તો કૃષ્ણ ટાઈમથી ધોકામાં તો અમારા આહિર સમાજે મહારથ હાંસલ કરેલો છે. તો આવી શિખામણ આપીને એક બે સમાજને લડાવવાનું કામ ન કરો પરસોત્તમભાઈ. આમાં બે સમાજ આમને સામને આવી જશે જો આ તમારી ભાષા સાંભળીને. તમારો જે વિડીયો જોયો એ મને બરાબર ન લાગ્યો. અને રહી વાત આરોપની, ઝહીરાજાતાની ઉપર સિર્ફ આરોપ લાગેલો છે. આરોપ લાગવાથી કોઈ ગુનેગાર નથી થઈ જતો. આરોપ લાગ્યા પછી કોર્ટમાં કેસ ચાલતો હોય છે અને કોર્ટ તકસીરવાન ઠેરવે, મુજરીમ ઠેરવે, તકસીરવાન ઠેરવે. એના પછી જે આરોપી છે એ ગુનેગાર છે. ત્યાં સુધી એ ગુનેગાર નથી, ત્યાં સુધી એ માણસ આરોપી છે, જેના ઉપર આરોપ લાગેલો છે. એવા આરોપો તો નવનીતભાઈ ઉપર બી બહુ લાગેલા છે. પેલા બેન પાયલબેન વઘાસિયા કહે છે કે અમારી જમીનમાંથી ઘણી બધી માટી કાઢીને કરોડો રૂપિયાની નવનીતભાઈએ માટી વેચી નાખી. બગદાણાના સરપંચ નવનીતભાઈ કરોડો રૂપિયાની માટી કાઢીને વેચી નાખી. તો એક આરોપ તો નવનીતભાઈ ઉપર બી લાગેલો છે ને, તો પણ એનો સમાજ એમની સાથે છે. તો હું હરેક આહિર સમાજના લોકોને હાથ જોડીને રિક્વેસ્ટ વિનંતી કરું છું કે માયાભાઈ આહિર અને ઝહીરાજાતા આહિરના સમર્થનમાં હરેક યુવાનોએ એક વિડીયો પોસ્ટ કરવો જોઈએ અને જરૂરી છે. સમાજને સમર્થન કરવું સમાજની જરૂર છે અને જરૂર હોવી જ જોઈએ સમાજને. ઓકે, જય શ્રી કૃષ્ણ.